આંધળે બહેરું કૂટાવવું. એક ગામમાં એક માણસે નક્કી કર્યું કે આજે મારા ઘરની સામે એક મોટો ખાડો ખોદીશ. એને પાવડો લીધો અને લાગી ગયો. ખોદે જ જાય. પાસેથી પસાર થતા એક માણસે જોયું અને બૂમ પાડી, અરે ઓ ભાઈ, અહીંયા ખાડો ના ખોદ. પણ આપણો ભાઈ એ તો પોતાના કામમાં એવો મશગુલ કે ખોદે જ જાય, કોઈની વાત સાંભળે નહીં. થોડી વાર પછી બીજો એક માણસ ત્યાંથી પસાર થયો. એને કહ્યું, ઓ ભાઈ, તમે જ્યાં ખોદી રહ્યા છો ત્યાં પહેલેથી જ પાણીની પાઇપલાઇન જાય છે. પણ જવાબ આવ્યો, મને ખબર છે મારે શું કામ કરવાનું છે, તમારે મને કંઈ કહેવાની જરૂર નથી. એમ કહેતા આપણા ભાઈએ એને વધુ જોરથી પાવડો માર્યો અને ઠક કરતાં પાઇપ તૂટી અને પાણી ફુવારાની જેમ બહાર આવ્યું. હવે આખું ગામ ભેગું થયું. એક વડીલે નિરાશામાં માથું હલાવ્યું અને કહ્યું, ભાઈ, તને ન તો પરિસ્થિતિ દેખાઈ ન કોઈની વાત સંભળાઈ. ત્યારે આને જ કહેવાય આંધળે બહેરું કૂટાવવું. આપણા જીવનમાં પણ આવું જ થાય છે. ક્યારેક હકીકત આપણી સામે હોય પણ આપણે જોતા નથી. ક્યારેક કોઈ સાચી સલાહ આપે પણ આપણે સાંભળીએ નહીં, અને પછી નિષ્ફળતા આવે ત્યારે દોષ નસીબને આપીએ છીએ. આ કહેવતનો અર્થ માત્ર એટલો નથી કે આંધળો અને બહેરો માણસ જ કંઈક કરે, પરંતુ જ્યારે આંખો હકીકત ન જુએ અને કાન સલાહ ન સાંભળે ત્યારે માણસની મહેનત ખોટી દિશામાં જાય છે. એટલે જીવનમાં બે વસ્તુ હંમેશા ખુલ્લી રાખવી: આંખ હકીકત જોવા માટે અને કાન સાચી સલાહ સાંભળવા માટે. બાકી પાવડો આપનો હશે, મહેનત આપની હશે, પણ ખાડો ક્યાં કરવો એ ખબર જ નહીં હોય તો ફુવારા નીકળી ઉઠશે.